નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો નિર્માણ ન્યૂઝ અને નિર્માણ ન્યૂઝના ખાસ કાર્યક્રમમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું ધર્મી આપની સાથે। આઈપીએલના ખાસ કાર્યક્રમમાં દરરોજ અમે વાત કરીએ છીએ આઈપીએલના મેચીસ ઉપર, ખાસ કરીને ક્રિકેટ રસિકો માટેનો આ કાર્યક્રમ છે। આજની જો વાત કરીએ તો દર્શક મિત્રો, આજે જે મેચ રમાવાની છે કોલકાતા નાઇટ રાઇડર્સ KKR વર્સિસ સનરાઇઝર હૈદરાબાદ એટલે કે SRH વચ્ચે આ મેચ રમાવાની છે। આ બંને વચ્ચે આજે જે જંગ જામશે તેના ઉપર ચર્ચા કરીશું, પણ તે પહેલા આજે વાત કરવી છે ગઈકાલની એટલે કે 1 એપ્રિલના જે મેચ રમાઈ છે લખનઉ સુપર જાયન્ટ્સ LSG વર્સિસ દિલ્હી કેપિટલ્સ એટલે કે DC વચ્ચે જે મેચ રમાઈ હતી તેના ઉપર પણ એક નજર કરશું। કયા પ્રકારે આ મેચમાં પ્રદર્શન રહ્યું છે, DCએ જીત મેળવી છે, કયા પ્રકારે તેમની જીત છે, તેમનો શ્રેય કોને જાય છે, કેવી મેચ રહી તેના ઉપર પણ, અને આજની આ જે મેચ છે તેના ઉપર પણ ચર્ચા કરીશું। વાત કરવા માટે આપણી સાથે જોડાયા છે સ્પોર્ટ્સ એક્સપર્ટ અશોકભાઈ મિસ્ત્રી। અશોકભાઈ, સૌથી પહેલા હાર્દિક સ્વાગત છે આપનું નિર્માણ ન્યૂઝમાં। થેન્ક યુ સો મચ। અશોકભાઈ, સૌથી પહેલા આપણે શરૂઆત આજે ગઈકાલની મેચથી કરીએ તો ગઈકાલની જે મેચ રહી જેમાં દિલ્હીએ ખૂબ સુંદર જીત મેળવી છે, ઓવરઓલ સૌથી પહેલા અમારા દર્શક મિત્રોને જણાવો કે ગઈકાલની જે મેચ રહી છે તેમાં દિલ્હીની જે વિજય થઈ છે, જે વિનિંગ એમને મળ્યું છે, એના પાછળનું મેઇન રીઝન શું હતું? પહેલી વસ્તુ તો લખનઉ અને દિલ્હીની ઘણી બધી મેચો એવી છે કે લગભગ છેલ્લી 5 મેચો એવી હતી કે જેમાં દિલ્હી હંમેશા જીત્યું છે। આ વખતે પણ એ પ્રમાણેની સ્થિતિ બની। બીજી વસ્તુ કે લખનઉએ જે પ્રમાણે અપેક્ષા પ્રમાણે સ્કોર મૂકવો જોઈએ એ સ્કોર મૂકી શકે નહીં, કારણ કે દિલ્હીની બોલિંગ બહુ સરસ રહી અને એટલા માટે માત્ર 141 નો સ્કોર એ લોકો મૂકવામાં સફળ થયા। સામે છેડે પણ જયારે બેટિંગ આવ્યું તો શરૂઆતની વિકેટો બહુ ઝડપથી પડી ગઈ, પણ ત્યારબાદ રિઝવી અને સ્ટબ્સ આ બંને એક જબરજસ્ત પાર્ટનરશિપ કરી અને ક્યાંક ને ક્યાંક 118 રનની અણનમ ભાગીદારી, અને એ અણનમ ભાગીદારીથી આખી મેચ પોતાના તરફે કરી લીધી। એટલે અહીંયા બહુ સરસ કમબેક કહેવાય, કારણ કે દિલ્હીની પણ સ્થિતિ એક સમય સારી નહોતી, કારણ કે એમનો સ્ટાર બેટર છે KL રાહુલ, એ તો માત્ર 0 રને જ આઉટ થઈ ગયો હતો, પહેલા જ બોલે આઉટ થઈ ગયો હતો અને ત્યાર પછી એમ લાગતું હતું કે હવે કોણ રમશે, પણ ત્યાર પછી અક્ષર પણ આઉટ થયો, ત્યાર પછી બીજા ખેલાડીઓ પણ આઉટ થયા, પણ છેલ્લે રિઝવી અને સ્ટબ્સ આ બે ખેલાડીઓએ બિલકુલ જોરદાર રમત દાખવી અને 76 બોલમાં 118 રનની પાર્ટનરશિપ કરીને મેચને જીતાડી। એટલે પહેલું જોઈએ આપણે શ્રેય કોને જાય છે તો 118 રનની પાર્ટનરશિપને જાય છે। બીજું આપણે જોઈએ કે ભાઈ કેવી રીતના એ થઈ તો લખનઉ ફરી એકવાર હારથી શરૂઆત કરે છે। દે આર નોટ એબલ ટુ વિન ધ મેચ। લખનઉ સુપર જાયન્ટ્સ ઉપર એટલું બધું પ્રેશર છે, એમના જે ફ્રેન્ચાઇઝી છે એના ઉપરથી એટલું જબરજસ્ત પ્રેશર કે કોઈ પણ હિસાબે ટીમ જીતવી જોઈએ। ઘણીવાર આપણે જોયું છે કે રિષભ પંતને પણ મેદાન ઉપર ઠપકો આપતા હોય એવા દ્રશ્યો જોવા મળ્યા છે। તે ભયંકર પ્રેશરમાં જે આ ટીમ જે પરફોર્મ કરવામાં સફળ થઈ નહીં અને અલ્ટિમેટલી દિલ્હીની ટીમ આ મેચને જીતી ગઈ। અહીંયા 2-3 વસ્તુ બહુ અગત્યની છે કે મેચના અનુરૂપ રમવાની જરૂર છે। ઘણી બધી વાર એવું હોય છે કે લો સ્કોરિંગ મેચમાં તમે ભૂલ કરો છો કે ફાસ્ટ રમીને જલ્દીથી એ કરવાનું, તો અહીંયા આગળ આ લોકોએ જયારે લાગ્યું કે 3-4 વિકેટો જલ્દી પડી ગઈ તો દિલ્હીને રિયલાઇઝ થયું કે આ મેચ એ જીતવી છે બરાબર છે, પણ જો આપણે ચોગ્ગા છગ્ગા મારવા જઈશું, રન રેટને વધારવા જઈશું, આપણે નેટ રન રેટનું ધ્યાન રાખવા જઈશું તો પ્રોબ્લેમ થશે। તો એ લોકોએ પછી ગેમને સ્ટેડી કરી અને રમતને અનુરૂપ રન રેટ જે જોતું તો એ પ્રમાણે એ લોકોએ રન રેટ જાળવીને આખી મેચને જીતાડી। સો અહીં આગળ એક કેપ્ટનશીપનો ઇસ્યુ પણ આવે છે કે ભાઈ કેપ્ટનશીપ કેવી હોવી જોઈએ, એક ગાઈડલાઈન મળી કે ભાઈ આ પ્રમાણે જવાનું છે આગળ, અને એ રીતે રિઝવી અને સ્ટબ્સે આ મેચને જીતાડી। એટલે આ ઘણા પરિબળોમાં કેપ્ટનશીપની રીતે અક્ષર પટેલ મજબૂત સાબિત થયો છે। બેટિંગની દ્રષ્ટિએ દિલ્હીની બેટિંગ સારી સાબિત થઈ છે। બોલિંગની દ્રષ્ટિએ ટી નટરાજન અને બાકીના જે ખેલાડીઓ જેમણે સારી બોલિંગ કરી છે। તો ઓલ સેડ એન્ડ ડન દિલ્હીએ કાલની મેચ બહુ સારી રીતે જીતી એમ કહી શકાય। બિલકુલ અશોકભાઈ, જે મેચ જીતી સૌથી વધારે એક ફેક્ટર ટોસ વિશે વાત કરવી છે। જે સ્ટેડિયમની જે પિચ છે એ પિચ ઉપર એક ઝાકળનું જે ફેક્ટર છે એ ખૂબ જ અસરકારક રહે છે। એટલે ક્યારેક આ પિચ ઉપર હાઈ સ્કોરિંગ હોય, ક્યારેક લો સ્કોરિંગ હોય, એટલે સૌથી પહેલા એવી પણ પહેલા ચર્ચા હતી કે જે ટોસ જીતશે એને પહેલા બોલિંગ પસંદ કરવી જોઈએ અને એ મુતાબિક જ દિલ્હીએ બોલિંગ પસંદ કરી। તો શું લાગે છે કે જે આ ટોસ જીતવાની સાથે આ જે બોલિંગ સિલેક્ટ કર્યું હતું એ નિર્ણય કેટલો મહત્વનો રહ્યો દિલ્હી માટે અને આ મેચ માટે? એક વસ્તુ ભૂલો છો કે ભાઈ તમે જયારે ઝાકળને ધ્યાનમાં રાખીને ડ્યુને ફેક્ટરને ધ્યાનમાં રાખીને જો બેટિંગ કે બોલિંગ કરો છો
તો તમારે એટલો સ્કોર મૂકવો પડે કે જેથી કરીને તમારા જે બોલર્સ છે એ બોલને ફ્લાઇટ આપી શકે, બેટ્સમેનને લલચાવી શકે ને એમને આઉટ કરી શકે. આ વસ્તુ અગત્યની છે. તમારી પાસે સ્કોર જ 141 રનનો છે, એટલે તમે બાકીના ફેક્ટર્સનો કોઈ એ રહેતો નથી કે તમે એ પ્રમાણે કરી શકો. અને દિલ્હી હેઝ ટેકન ધ રાઇટ ડિસિઝન. એમને લાગ્યું કે આપણે ફિલ્ડિંગ લઈએ, આપણને જે સ્કોર મળે આપણે ચેસ કરી લઈશું, તો દેવ ડન ઇટ. તો અહીંયા આગળ ભલે નો ડાઉટ ઘણી બધી જગ્યાએ લખનઉ છે, ગૌહતી છે, બધી જગ્યાએ ડ્યુ ફેક્ટર અસર કરતા હોય, પણ T20ની ગેમની અંદર ડ્યુ ફેક્ટર બહુ ઓછું રમતમાં આવે છે, કારણ કે જ્યાં ચોગ્ગા ને છગ્ગા જ પડતા હોય ત્યાં ડ્યુ ફેક્ટરનું બહુ મોટું મહત્વ રહેતું નથી. હા, બોલને ગ્રીપ કરવામાં તકલીફ પડે એ બધું થઈ શકે, બરાબર છે, પણ અહીંયા આગળ પહેલા જે ચેસ કરનારી ટીમો એ લગભગ બધી મેચો અત્યાર સુધીની જીતી છે. 5 મેચો જે થઈ એ બધી એ ચેસ કરનાર ટીમ જીતી છે, જ્યાં ડ્યુ ફેક્ટર કોઈને નડ્યું નથી. એટલે અહીંયા આગળ આ એક વસ્તુ મહત્વની છે કે જે કોઈને નડ્યું હશે, ધારો કે ફિલ્ડિંગ સાઈડને નડે, સ્વાભાવિક છે, પણ 5 મેચમાં ડ્યુ ફેક્ટર તો હતું જ નહીં. તો અહીંયા ડ્યુ ફેક્ટર નલિફાઈડ થાય છે. નલિફાઈડ એટલા માટે થાય છે કે જેણે સારી બેટિંગ કરી છે, અને જો સારી, એનો અર્થ એ થયો કે અત્યાર સુધીની 5 ટીમોએ પહેલી બેટિંગ સારી કરી નથી. ધેટ ઇઝ ધ રીઝન આ પરિણામ છે. અને ચેસ કરવામાં અત્યારે સરળતા રહે છે, કારણ કે ચેસ કરતી વખતે કોઈ પણ જાતની તકલીફ બેટર્સને પડતી નથી. એટલે ડ્યુ ફેક્ટર અહીંયા બહુ મહત્વનો ભાગ નથી ભજવ્યો અત્યાર સુધી. બેટ્સમેન માટે વર્કેબલ પીચ રહી છે, બેટ્સમેન સારી રીતે રમી શકે છે, એના ડ્રાઇવ્સ બરાબર આવે છે, પરફેક્શન સાથે શોર્ટ રમી શકે છે, અને દે આર એબલ ટુ વિન ઇટ. તો આ શોર્ટ ફોર્મેટ આવ્યું ને ત્યારે એક આ ચેઝિંગનો બહુ મોટો એ રહ્યો કે ભાઈ ચેસ કરવું એ બહુ આસાન છે, કારણ કે તમને ખબર હોય કે આ ટાર્ગેટ છે, આટલા રન કરવાના છે, આ કરી શકશે, આ બેટ્સમેન કરશે, યુ કેન ચેન્જ યોર બેટિંગ લાઇનઅપ. તો એટલા માટે આ બહુ મહત્વનું છે કે તમે એ બેટિંગ લાઇનઅપ પ્રમાણે તમારી બેટિંગ લાઇનઅપ કરી. આજે અક્ષર પટેલ ઉપર કેમ રમવા આવ્યા? એમને લાગ્યું કે ચલો ભાઈ મારે અહીંયા જવા જેવું છે, કારણ કે થોડીક 2-4 ચોગ્ગા છગ્ગા મારી લઉં, બટ ઇટ ડીડ નોટ હેપન. એ બોલ્ડ થઈ ગયા પહેલા જ બોલે. તો ત્યાર પછીની જે જોડી આવી, they've decided કે આપણે હવે મેચને જીતવાની, આટલા બધા સમય પડ્યો છે, આટલી બધી ઓવર્સ પડી છે, why shouldn't we take our own time to win the things? તો એમણે બહુ સારો રન રેટ રાખ્યો. નોટ ધેટ they have not scored fast, પણ એમના પ્રમાણે સ્કોર કરીને ટીમને જીતાડી છે. તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ઇઝ 2 points which you have to earn. હવે આ ધારો કે સ્ટબ્સ અથવા રિઝ્યુ એમાંથી કોઈ એક વિકેટ પડી ગયો હોત તો અત્યારે દિલ્હી તકલીફમાં આવી ગયો, પણ they were successful in chasing, કારણ કે એમણે છેક સુધી મચક આપી નહીં. કાલે મેચ જોતો તો કોઈ એવો શોટ નથી રમ્યો કે જેને કહેવાય કે જેમાં ચાન્સ મળ્યો હોય કે જેમાં એ થયું હોય. નથિંગ. એબ્સોલ્યુટલી સુપર ક્રિકેટિંગ શોટની સાથે આખી જે ઇનિંગ છે રિઝવીની અને સ્ટબ્સની એ પસાર કરી છે. જી બિલકુલ. અને સાથે સુપર જાયન્ટ્સે સૌથી પહેલા ઓપનિંગ બેટર્સ તરીકે રિષભ પંતને મોકલ્યા, એટલે એના વિશે નોર્મલી એ 3rd કે 4th નંબર પર આવતા હોય છે, પણ એમને ઓપનિંગમાં મોકલ્યા એટલે સૌ કોઈ શોક્ડ હતા. અને એમની સાથે મિશેલ માર્શને મોકલ્યા, એટલે આ બંનેની જે પાર્ટનરશિપ છે કેવી રહી, અને ખાસ કરીને બંને પ્લેયર્સનું ઓવરઓલ પરફોર્મન્સ કેવું રહ્યું? મિચેલ માર્શે તો રન બનાવ્યા. રિષભ પંત એ ઓપનિંગમાં આવવાનો ખેલાડી જ નથી, અને ઓપનિંગમાં મૂકવાની ભૂલ જ કહેવાય, કારણ કે એને મિડલ ઓર્ડરમાં રહીને ઇનિંગને સંભાળવાની જવાબદારી એની છે. એને ઓપનિંગમાં મોકલો છો તમે, હવે તમે રન્સ લેવા જાઓ ને રનઆઉટ થાવ તો એનાથી વિશેષ બીજું કરુણ કોઈ ના કહી શકાય. તમે બોલ્ડ થાવ કે કઈ કેચ આઉટ થાવ તો માની શકાય, પણ તમે રનઆઉટ થાવ છો એનો અર્થ એ કે તમે દોડી નથી શકતા એટલું સરળ. તો આ પરિસ્થિતિની અંદર એમનું ઇવન અધરવાઇઝ એમનું રનિંગ બિટવીન વિકેટમાં ઘણા બધા ઇસ્યુ આવે. તો દે શુડ હેવ કેપ્ટ હિમ ઓવર ઇન ધી મિડલ ઓર્ડર, અને મિડલ ઓર્ડરમાં એનું સારું કામ જ રહ્યું છે, અને હી કેન ડેફિનેટલી ડુ વેરી વેલ ઇન મિડલ ઓર્ડર. પણ ક્યારે ઓપનિંગમાં આવે. પણ એક વાત બીજી બી ખરી કે એમને હવે આ વખતે ડેસ્પરેટ છે, દે વોન્ટેડ ટુ વિન. એમનું જે પ્રેશર છે ફ્રેન્ચાઇઝીનું એ જીતવાનું છે, એટલા માટે જે કોઈ ટ્રાય કરીને પહેલા વિચારે છે જો રિષભ પંત શરૂઆતમાં જામી જાય અથવા તો ફાસ્ટ સ્કોરિંગ કરી શકે તો શરૂઆતની 6 ઓવર્સની અંદર કે જે પાવર પ્લેની હોય છે એની અંદર એક મોટો સ્કોર મૂકી શકાય. પણ અહીંયા કાલે પ્રોબ્લેમ એ થયો કે પાવર પ્લેમાં તો વિકેટો પડી ગઈ, એટલે તમારી રન વધારવાની જે મંશા હતી એ મંશા પૂરી ના થઈ. તમે સીધા ડિફેન્સિવ બની ગયા કે હવે વધારે વિકેટ પડશે તો આપણે હારી જઈશું. તો તમે જયારે પરિસ્થિતિ પ્રમાણે રમી નથી શકતા તો તે વખતે આ ઇસ્યુ થાય. આ હેડીપિક કે મિચેલ અને પંત બંને રમ્યા હોત સારું તો કોઈ સવાલ નહોતો. That another Marsh is a terrific batsman, terrific opening batsman. કોઈ એમાં સવાલ નથી. પણ એ જયારે ગણિત ઊંધું પડે ત્યારે આવું થાય છે. પણ એકવાર તે છતાં રિષભ પંતને ઓપનિંગ તરીકે અજમાવવું જોઈએ. એની બેટિંગ કેવી છે અથવા તો કેવી બેટિંગ કરી શકે છે
એ કદાચ હું માનું છું કે હજુ એકવાર પ્રયત્ન કરશે ખરા લખનઉ. બિલકુલ, જો પ્રયત્ન કરે લખનઉ રિષભ પંતને ઓપનર્સ તરીકે ઉતરવાનું, તો શું લાગે છે નેક્સ્ટ ટાઈમ જ્યારે અજમાવશે તો તેમને સક્સેસ મળશે કે નહીં? He is a terrific batsman. એમાં કોઈ એને એક બેટ્સમેન તરીકે તમે રાઇટ ઓફ ના કરી શકો. He is a terrific batsman. એની પાસે છગ્ગા ચોગ્ગા મારવાની જે ક્ષમતા છે એ અદ્ભુત છે, એમાં કોઈ બેમત જ નથી. એને ઓનલી ધ થિંગ કે હી ઇઝ ઇન અ બેડ શેપ, કારણ કે અત્યારે કેપ્ટનશીપ સંભાળે અને કેપ્ટનશીપ પર પ્રેશર છે તે પ્રેશર સીધું એની બેટિંગ ઉપર આવે. બીજો કોઈ ઇશ્યુ નથી એનો ઇશ્યુ એ છે કે એની ઉપર પ્રેશર આવે છે. એકવાર એ ચોગ્ગા છગ્ગા વાગતા થઈ જાય અથવા તો ઓપનિંગમાં સેટલ થઈ જાય, I think he can be a very dangerous batsman. કોઈ એવું એની પાસે T20 રમવાની ક્ષમતા નથી એવું છે જ નહીં. એની પાસે ક્ષમતા પૂરેપૂરી છે. ઓનલી ધ થિંગ, હવે ગઈકાલે રનઆઉટ થઈ ગયા તો બેનાથી એ શું કરી શકાય બીજું? એટલે કઈ બોલ્ડ થયા તો તમે વાંક કાઢો કે તો રમતા ના આવડ્યું, એવું તો કઈ બન્યું નથી. એટલે આઈ થિંક હી શુડ બી ગિવન ચાન્સ. અને હું માનું છું કે એની પાસે ક્ષમતા જે છે એ, અને સૌથી વધારે મોટી ક્ષમતા છે એની પાસે લાંબા શોટ મારવાની. લાંબા શોટ એટલે કેવા કે ભાઈ તમારી પાસે 30 યાર્ડના સર્કલની અંદર બે જ ખેલાડીઓ જ્યારે સર્કલની બહાર હોય, ધ હોલ ગ્રાઉન્ડ ઇઝ ઓપન, અને એ વખતે તમે જો બે ખેલાડીના માથા ઉપર, સર્કલના ખેલાડીઓના માથા ઉપરથી જો તમે રમી શકવાની ક્ષમતા ધરાવતો તો યુ આર અ વિનર. અને હી ઇઝ રિયલી અ ટેરિફિક મેન. જો એ પ્રમાણે બેટિંગ કરે તો એ અદ્ભુત બેટિંગ કરી શકે એમ છે. જી, જો વાત કરીએ અક્ષર પટેલ દિલ્હીના કેપ્ટનની, તો એમની બોલિંગ વિશે ખાસ કરીને વાત કરવી છે. કેવી રહી બોલિંગ, અને ખાસ કરીને જે પ્રકારે એમને પાવર પ્લેની છેલ્લી ઓવરમાં માર્કરમને બોલ્ડ કર્યા છે, અક્ષર પટેલનું ઓવરઓલ પરફોર્મન્સ કેવું રહ્યું? અક્ષર પટેલ એ વર્ષોથી ડોમેસ્ટિક અને ઇન્ટરનેશનલ ક્રિકેટ રમે. એનો એક્સપિરિયન્સ બહુ વાસ્ટ છે. દુનિયાના દરેક દેશો ઉપર એ રમ્યાયેલો છે, દરેક ખેલાડી સામે રમ્યો છે, દરેકની ક્ષમતા અને ચિંતા વિશે જાણે છે કે કયો બેટ્સમેન કઈ જગ્યાએ. કારણ કે શરૂઆતમાં જ્યારે તમે પાવર પ્લેની અંદર બોલિંગ નાખવા આવો તો તમે જુઓ, બહુ સરસ મોટો દાખલો છે અભિષેક શર્માનો, કે વર્લ્ડ કપની અંદર એટલો આક્રમક ખેલાડી છે. આપણે જાણીએ છીએ વર્લ્ડ કપની અંદર એ 5માંથી 4 મેચોમાં 0 રનમાં આઉટ થયો, કારણ કે એને શોટ જ મારવા છે અને પાવર પ્લેમાં શોટ મારવાની એ છે. તો એ વખતે તમે સ્લો બોલર લાવી દો છો તો અભિષેક તમારી પાસે ઘણી વિકેટ આસાનીથી મેળવી શકો. એ વસ્તુ અહીંયા હતી, કારણ કે માર્કરમ એક ખતરનાક બેટર હતો. હવે એના માટે જો અક્ષર પટેલ એને બીટ કરી શકે, અને કેવો જોરદાર બીટ કર્યો સાહેબ, અને ક્લીન બોલ્ડ થયો, તો હું માનું છું કે દેટ ઇઝ સમથિંગ વિચ હી હેઝ ગોટ ધેટ એક્સપિરિયન્સ, કે પાવર પ્લેમાં પોતાના સ્પિનર્સનો ઉપયોગ કરી જ લેવો જોઈએ. એ બહુ સામાન્ય બાબત છે, અને વિચ હી હેઝ કન્ટિન્યુડ. અને હી ઇઝ અ ગુડ બોલર. એમાં એની બોલિંગ વિશે તો કોઈ કહેવાનો સવાલ જ નથી. એને તો હી ઇઝ કેપ્ટનિંગ નહીં, એને ગાબડું પાડવાનું હતું, એ ગાબડું એને પાડી દીધું, માર્કરમને એને આઉટ કર્યો. અને માર્કરમ જ એક એવો ખેલાડી છે કે જે T20 નો ખતરનાક ખેલાડી, કે જે આખી મેચની સ્થિતિ બદલી કાઢ્યો, તો એને તમે આઉટ કરી આપ્યો. યુ હેવ ડન યોર જોબ. તો કેપ્ટન તરીકે પણ એને સારું કામ કર્યું, બોલર તરીકે પણ સારું કામ કર્યું, બેટર તરીકે ઓફકોર્સ 0 રનમાં આઉટ થઈ ગયો, એ કુડન્ટ ડુ મચ. પણ હું માનું છું કે ઓવરઓલ તમે કેપ્ટનશીપનું રેટિંગ જુઓ અને બોલિંગનું રેટિંગ જુઓ તો આઈ થિંક હી સ્ટીલ સ્ટેન્ડ્સ હાઈ અગેન્સ્ટ પંત. યસ, બિલકુલ. અને એલએસજીના બદોનીની જો વાત કરીએ તો બદોનીનું એઝ અ પ્લેયર કેવું પરફોર્મન્સ રહ્યું થ્રુ આઉટ, અને સાથે જો વાત કરવામાં આવે તો એલએસજી દ્વારા જે પ્રકારે સ્ટ્રેટેજી નક્કી કરવામાં આવી હતી એમાં જે બદોનીને જે પ્લેસ આપી છે એ યોગ્ય હતી કે નહીં? બેઝિકલી કોઈ પણ રમતને તમારે રમવી જે છે એ રણનીતિ ઉપર રમાય. તમે ચેસ કરવા ઉતરો છો, કેવી રીતે ચેસ કરો છો, અને ચેસ કરતી વખતે તમારા બેનું અન્ડરસ્ટેન્ડિંગ કેટલું છે, અને ટીમને શું જરૂર છે, આ રણનીતિ સાથે જો તમે અહીંયા આગળ, ત્યાર પછી કોઈ બીજી રણનીતિ કામ નથી લાગતી. જે મેદાન ઉપર હોય એ ખેલાડીઓ જે રીતે રમે છે એના ઉપર જ આખો મેચ જીતવાનો આધાર રહે છે. તમે ઇન્સ્ટ્રક્શન આપીને મેદાનમાં મોકલી દીધા, મેદાનમાં મોકલ્યા પછી ધ્યાન ધ કિંગ. તે વખતે સ્ટ્રાઇક કેવી રીતે રોટેટ કરો, રન્સ કેવી રીતે લેવા, કોણ ફાસ્ટ રમશે. તમે જોયું તો યશસ્વી જયસ્વાલ અને વૈભવ રમી રહ્યા હતા. યશસ્વી જયસ્વાલ છેલ્લા બોલે દોડાઈને 1 રન લઈને એને સ્ટ્રાઇક આપી દો, કારણ કે પેલો ખેલાડી વૈભવ હતો જોરદાર રમતો હતો, એટલે એને એ પ્રમાણેની એને એ આપી દીધી. તો તમારે અન્ડરસ્ટેન્ડિંગથી રમવું પડે. અન્ડરસ્ટેન્ડિંગ રમવાથી તમે મેચ જીતી શકો. ધેર ઇઝ નથિંગ રોંગ. અને બહુ હાઈ સ્કોરિંગ મેચ હતી નહીં.
બિલકુલ. અને હવે કાલની એ મેચનો એક લાસ્ટ ક્વેશ્ચન આપણે ડિસ્કસ કરી લઈએ કે જે પ્રકારે વિનિંગ સિક્સર જે મારવામાં આવે છે રિઝવી દ્વારા, રિઝવીનું એ પરફોર્મન્સ કેવું રહ્યું, એ વિનિંગ સિક્સર કેવો લાગ્યો અને ઓવરઓલ પરફોર્મન્સ કેવું રહ્યું રિઝવીનું? રિઝવી ઇઝ પેલા કહેવાય કે પડછાયા પાછળ રહેનારા બધા ખેલાડીઓ, દે આર નોટ લાઇમલાઇટેડ, દે ડોન્ટ ગેટ ચાન્સીસ. તમે ચોથા પાંચમા ક્રમનો ખેલાડી એ દર વખતે લાઇમલાઇટમાં રહીને મેચ જીતાડી નથી શકતો, કારણ કે એનું રમવાનું સ્થાન પાંચમું છે. એની પાસે ક્યારેક ક્યારેક આવે છે જ્યારે ટોપ ઓર્ડર નિષ્ફળ જાય. હવે ટોપ ઓર્ડર નિષ્ફળ જાય ત્યારે બોટમ ઓર્ડરના બેટ્સમેનો જીતાડે એ એમની પાસેથી એક્સપેક્ટ કરવામાં આવે છે, પણ મોટા ભાગે આવું બનતું નથી હોતું. પણ રિઝવીની જે રમત હતી દેટ વોઝ સો કોમ્પ્લીટ રમત, એટલી પરફેક્શન સાથે હતી, અને સ્ટબ્સ તો ઇન્ટરનેશનલ ખેલાડી છે, એને એનો જે સપોર્ટ આપ્યો, બોથ હેવ પ્લેડ જેમ કે, અને આ બંને ટીમને જીતાડી. નહીતર એક વિકેટ જો પડી ગયો તો પરિસ્થિતિ બદલી જાય, કારણ કે લખનઉ પાસે પણ બોલર્સ તો સારા છે, પણ અહીંયા આગળ પરિસ્થિતિ એવી થવા ના દીધી અને બહુ સારી રીતે રમ્યા. અને મેઇન વસ્તુ છે કે મિડલ ઓર્ડરમાં આવેલા ખેલાડી ઉપર તમારે ભરોસો મૂકવાની જે જરૂર છે ને બહુ ઓછી પડતી હોય, કારણ કે શરૂઆતના બેટ્સમેનો જ રમતા હોય, પણ 5 રન જયારે આવ્યું એની ઉપર તો એને નિભાવી. એટલે એમ થયું કે રિઝવી એ લાંબી રેસનો ઘોડો છે, અને પર્ટિક્યુલરલી આવી સ્થિતિમાં એ પોતાની સારી બેટિંગથી ટીમને જીતાડી છે. મેચની જો વાત કરીએ તો આજે જે જંગ જામવાનો છે KKR વર્સિસ SRH વચ્ચે, શું લાગે છે? બંને ટીમ ઓલરેડી એક મેચ હારી ચૂકી છે, અને જો વાત કરવામાં આવે તો કોલકાતા માટે તો આજનો જે મેચ રમાવાનો છે હોમ ગ્રાઉન્ડ છે. આ ફેક્ટર કેટલું મહત્વનું રહેશે? અને બંને ટીમની જો ઓવરઓલ વાત કરીએ તો કેટલું સારું પ્રદર્શન કર્યું છે બંને ટીમે, કોનું પલડું વધારે ભારે લાગે છે? બહુ સીધી વાત છે. બેટિંગ જુઓ તો હૈદરાબાદની, બોલિંગ જુઓ તો કલકત્તાની. તો ઇટ ઇઝ અ બેટલ બિટવીન ધ બોલિંગ એન્ડ ધ બેટિંગ. તમારી પાસે અભિષેક છે, હેડ છે, ઈશાન કિશન છે, ક્લાસન છે, આ 4 વર્લ્ડના ખતરનાક બેટ્સમેનો હૈદરાબાદ પાસે છે. જ્યારે તમે બોલિંગની વાત કરો તો એમની પાસે વૈભવ અરોરા છે, વરુણ ચક્રવર્તી છે, અજરબાની છે, તો આ બધા ખેલાડીઓ એકદમ ટોપ ક્લાસ બોલર્સ છે. હવે જ્યારે વર્લ્ડ કપની 5માંથી 4 મેચોમાં અભિષેક શર્માને જો ઓફ સ્પિનરે આઉટ કર્યા હોય તો એ ઓફ સ્પિનરો એ સામેની ટીમમાં, કલકત્તાની ટીમમાં છે, અને એની વિકેટ લઈ શકે. બીજું, ગયા વખતની જે સ્થિતિ થઈ જ્યારે આ ટીમ હારી ગઈ પહેલી મેચમાં, ત્યારે પણ એમનો ટોપ ઓર્ડર નિષ્ફળ ગયું હતું, ત્યારે પણ અભિષેક નિષ્ફળ ગયો હતો. અભિષેક ગયા વખતનો એક એવો ખેલાડી છે કે શોધ હતી એમ કહીએ તો ચાલે, પણ ત્યાર પછી જ્યારે વર્લ્ડ કપની વાત આવી, કોમ્પિટિટિવ ક્રિકેટમાં એ ચાલ્યો નથી. માત્ર IPL નો ખેલાડી તરીકે એને હવે જોવામાં આવે છે, અને જો IPL માં પણ એ ના ચાલે તો એના ઉપર ગંભીર સવાલો ઉભા થશે. અભિષેક ની જે પરિસ્થિતિ છે અત્યારે એવું છે કે ઇન્ડિયન ટીમમાં સૌથી સારામાં સારું એને સ્થાન મળ્યું, પણ એ એન્કેશ કરી શક્યો નહીં. હવે IPL આવ્યું છે, પહેલી મેચમાં નિષ્ફળ ગયા છે, બીજી મેચના એના પોતાના પરફોર્મન્સ ઉપર જ આધાર રહેશે. દરેક બોલને આગળ આવીને ફટકારવાની ટ્રાય કરવી એ હું માનતો નથી કે બહુ વાઇસ ક્રિકેટ છે. એક વૈભવની વાત કરો, વૈભવ જે રીતે રમે છે, હી હેઝ ગોટ હિઝ ઓન સ્ટાઇલ ઓફ પ્લેઇંગ. પણ એ અભિષેકની જો વાત કરો તો અભિષેક બોલની કેવી રીતે પિચિંગ થાય છે એને ધ્યાનમાં રાખીને મારે બસ શોર્ટ જ મારવો છે, આ બોલે 6 મારવી છે, એ પ્રકારની મેન્ટાલિટીથી રમે છે. અહીં બહુ જરૂરી છે કે તમે કેવી રીતે બોલિંગ પ્રમાણે રમો છો. એને ચોગ્ગા છગ્ગા મારવાના પ્રયત્નો ઓછા કરવા પડશે, અને એને એની ગેમને સુધારવી પડશે. એક સારા મેચ્યોર બેટ્સમેન તરીકેની ગેમ લાવવી પડશે, કારણ કે જો હવે IPL માં પણ નહીં ચાલે તો પછી આગળ ઉપર એનું ભવિષ્ય પણ ઘણું અઘરું થઈ શકે. એટલે અહીંયા આગળ છે તમારી પાસે હેડ છે, હેડ ઇઝ વન ઓફ ધ બેસ્ટ પ્લેયર ઓસ્ટ્રેલિયાનો, આપણને ખબર છે. ઈશાન કિશન છે, ક્લાસન છે, આ બધા જોરદાર છે. તમારી પાસે કલકત્તાની અંદર બેટર્સ નથી. કલકત્તાની અંદર એલન એટલો જબરજસ્ત નહીં, રાણે ઓપનિંગ કરે છે કે ટેસ્ટ મેચનો ખેલાડી છે. ગ્રીન છે, રઘુવંશી લાસ્ટ ટાઈમ હી પ્લેડ વેરી વેલ, પણ એ દર વખતે રમે તમારી પાસે કેટલી શક્યતા નહીં. તો અહીંયા આગળ બંનેમાં પ્લસ માઇનસ છે, અને એ પ્લસ માઇનસ નું આજે બેટલ છે. એટલે આમાં તો બંને ટીમો પહેલી મેચ હારી ગયેલી છે, એટલે બંનેને જીતેના હાથમાં લાડવા જ છે આજે. એટલે હું માનું છું કે કલકત્તા, બીકોઝ ઇટ્સ અ હોમ ગ્રાઉન્ડ, પ્લસ પોઈન્ટ ફોર ધેમ, પણ એટ ધ સેમ ટાઈમ બેટિંગ જોવાની મજા એ જો હૈદરાબાદના ખેલાડી રમે તો જ આવે એવું છે.
એટલે તમારે અભિષેક અને હેડ ચાલે તો લોકોના પૈસા વસૂલ થાય, નહીતર વસૂલ ના થાય. જો એ બે જણા ફ્લોપ ગયા તો આખી મેચ ફ્લોપ થવાની પૂરેપૂરી સંભાવના છે. બિલકુલ, એટલે એના જ SRH નો ટોપ ઓર્ડર છે ખૂબ જ મજબૂત છે, અને જે પ્રકારે આપણે વાત કરી ટોપ ઓર્ડરમાં અભિષેક શર્મા, ઈશાન કિશન અને ટ્રેવિસ હેડ જેવા નામો સામે છે, એટલે એક ટોપ ઓર્ડર ગણીએ તો હૈદરાબાદ પાસે ખૂબ મજબૂત છે. પણ સામે જો જોઈએ તો બોલિંગ સામે એક મોટો ક્વેશ્ચન માર્ક આવીને ઊભો રહે છે જો વાત કરીએ તો, એટલે થોડો સંઘર્ષ પણ છે. તો શું લાગે છે કે આ સંઘર્ષ અને સાથે ટોપ ઓર્ડરનો એક પ્લસ પોઈન્ટ પણ છે, સામે માઇનસ પોઈન્ટ પણ છે, હવે આ બધા જ વચ્ચે શું લાગે છે હૈદરાબાદનું પરફોર્મન્સ ઓવરઓલ કેવું રહેશે? સિમ્પલ વસ્તુ છે, જો તમે મોટો સ્કોર મૂકો છો તો તમે અડધી બાજી તમારી બાજુ લઈ લો છો. જો અભિષેક ને પહેલા એ લોકોની બેટિંગ આવી અને જો એ લોકો 250 રન કરી દે, 240 રન, તો તમે પોણા ભાગની મેચ જીતી ગયા. તમારી બેટિંગ છે પાવરફુલ, એ પાવરફુલ બેટિંગને તમારે એ કરવી પડશે, એન્કેશ કરવી પડશે. આજે જો એ પાવરફુલ બોલિંગ સામે બેટિંગ પડી ગઈ તો પછી તો વન સાઇડ થઈ જાય ને, પછી કોઈ એવો મોટો સ્કોર તમને જોવા ના મળે. એ બે ખેલાડીઓ ના મળે તો ક્લાસન સુધી 4 બેટ્સમેનો તમારી પાસે છે, પછી નીતિશ રેડ્ડી, અનિકેત, સલીલ અરોરા, બધા કોઈ મોટા એવા નામ નથી કે જે સેન્ચુરી મારીને તમને જીતાડી જાય. તો માનું કે બહુ જ અગત્યનું છે. ઇટ ઇઝ અ વેરી રિસ્પોન્સિબલ ટોપ ઓર્ડર. અભિષેક, હેડ, ઈશાન કિશન અને ક્લાસન, આ 4નો સ્કોર બનવો જરૂરી છે. એ 4નો સ્કોર નથી બનતો તો એ લોકોનો મોટો સ્કોર બની શકે નહીં. 150 ની આસપાસ કોઈ પણ સ્કોર હશે તો ગઈકાલે જે રીતે 141 નો જે સ્કોર હતો એ દિલ્હી બહુ આસાનીથી ક્લિક કરી ગઈ, એ પ્રમાણે તમારી સામે આ લોકો જીતી જશે. એટલે આજે બહુ મહત્વ, તમારે પ્રેશર ક્યારે આવે, એમનો સ્કોર મોટો હોય તો 1 ઓવર 12 રન 15 રન બનાવવાનો તો પ્રેશર આવે. 1 ઓવરમાં 6 રન બનાવવાનું તો સિંગલ લઈને પૂરા કરી લે, તો રિસ્ક લેવાનું ના હોય ત્યાં આગળ જીતની શક્યતાઓ વધી જાય. તો હું માનું છું કે બેટિંગ ઉપર મોટો આધાર છે. બોલર સારા છે, નો ડાઉટ. અને કલકત્તામાં એવું નથી કોઈ નહીં રમે. ગયા વખતે સારી બેટિંગ થઈ છે અગ્નિકૃષ્ણની. હું માનું છું કે આ વખતે પણ સારા બેટર્સ હશે. પણ હૈદરાબાદ માટે આગળ વધવું, હૈદરાબાદ માટે એમનું ઓરિજિનલ કેપ્ટન પેટ કમિન્સ પાછો આવે તે પહેલા એટલીસ્ટ સમ ખાવા પૂરતી મેચ જીતાડવી, એ અત્યારે ઈશાન કિશનનું મોટું ધ્યેય હશે. બિલકુલ, અને આજે જ્યારે કોલકાતામાં મેચ છે, પિચ વિશે થોડી વાત કરીએ તો પિચ સારી છે સ્ટેડિયમની, અઢળક રન બની શકે એમ છે, નાની બાઉન્ડ્રીઝ છે, અને સાથે જો વાત કરીએ તો અશોકભાઈ 100 જેટલી IPL મેચ અહીંયા રમાય છે. 100માંથી 57 વાર જે ટીમે સ્કોર ચેઝ કર્યો છે, 57 વાર એવી ટીમ જીતી છે, અને 42 જે બેટિંગ કરવા ગઈ છે એ ટીમ જીતી છે. એટલે પિચ જે છે એ કેટલો મહત્વનો ભાગ બચશે આજના મેચમાં, અને ટોસમાં જે ટીમ પહેલા જીતશે એને બોલિંગ પસંદ કરવી જોઈએ, બેટિંગ પસંદ કરવી જોઈએ, પિચનો કેટલો રોલ રહેશે આ મેચમાં? તમે આંકડા બહુ સરસ આપી દીધું કે મેજોરિટી મેચની અંદર તમે ચેસ કરતા જીત્યા છો. બીજું સૌથી મહત્વની વાત 2026 IPL મેચ છે કે અત્યાર સુધીની તમામ મેચો સ્કોર ચેસ કરીને જીતેલા છે. એટલે સ્કોર ચેસ કરીને જીતવું ધેટ ઇઝ પ્લસ, એ તો થઈ જ જાય, કોઈ પ્રોબ્લેમ નથી. હવે વિપરીત પરિસ્થિતિ ઉભી થાય તો શું? તો તમારે તમારી રીતે રણનીતિ અલગ બનાવવી પડે. આ પીચ ઉપર 200 રન પણ થયા છે અને 170-80 રન પણ થયા છે. આ શરૂઆતમાં તમને ફાસ્ટ બોલિંગને સપોર્ટ બી કરે છે. તો સ્પિનરો સેકન્ડ ઇનિંગની અંદર જ્યારે બોલિંગ આવે છે ત્યારે બોલ ગેટ્સ લિટલ સ્લો ઓન ધ પિચ, અને એ વખતે ફટકાવવામાં મુશ્કેલી પડે છે. એટલા માટે ચેસ કરવામાં થોડીક મુશ્કેલી ઊભી થઈ શકે. એટલે તમે સેટ કરવાનું એ કરો, કોઈ મોટો સ્કોર મૂકો અને ત્યાર પછી સામેની ટીમને તમે ચેસ કરો. એટલે હું માનું છું ત્યાં સુધી ટોસ જીતીને પહેલા ફિલ્ડિંગ લેવી એ મહત્વની વાત બની રહેશે. બિલકુલ, અને જો વાત કોલકાતાની તો કોલકાતા મુંબઈ સામે પહેલી મેચમાં હાર્યું હતું, અને સ્પષ્ટપણે આપણને કોલકાતાની બોલિંગ જે છે એનું પ્રદર્શન જોવા મળ્યું હતું. બોલિંગને લઈને કોલકાતાની સામે એક ખૂબ જ મોટો ક્વેશ્ચન માર્ક ઊભો છે. એટલે કોલકાતાનું પરફોર્મન્સ કેવું રહેશે? જો બોલર્સની વાત કરીએ તો કોલકાતા પાસે હવે કયા બોલર્સને ઉતારશે, અને જે પ્રકારે મુંબઈ સામે પરફોર્મન્સ રહ્યું છે એમાંથી કઈ વાત ખાસ કોલકાતાએ શીખવાની જરૂરિયાત છે? 2-3 વસ્તુ બહુ અગત્યની છે. કોઈ પણ બોલરની લાઈફની અંદર તો કોઈ પણ બોલર પહેલી ઓવર નાખે, એ પહેલી ઓવરમાં કેચ ઉછળે અને કેચ થઈ જાય તો એ બેસ્ટ બોલર તમારે. જો એની પહેલી બોલિંગની અંદર કેચ છૂટ્યો
અને પેલો જો બેટ્સમેન એને 3 છગ્ગા ફટકારી દે તો એ ખરાબમાં ખરાબ બોલર. એટલે આ બહુ મહત્વનું છે કે તમારી બોલિંગમાં સામેનો ખેલાડી કેટલું ફાસ્ટ રમી શકે છે. જો અભિષેક શર્મા 4-5 છગ્ગા મારી દે એકાદ ઓવરમાં તો પછી યુ આર ગોન. તો અહીંયા એમની પાસે વૈભવ અરોરા છે, વરુણ ચક્રવર્તી છે, મજરબાની છે, ત્યાગી છે, તો દે આર ગુડ, વેરી ગુડ. અને સુનિલ નારાયણ છે, સારામાં સારા પ્લેયર્સ છે, સારામાં સારા બોલર્સ છે. પણ અગેન વાત ઊભી એ થાય છે કે શું વર્લ્ડ કપની અંદર સ્પિનરો સામે આઉટ થઈ ગયેલો અભિષેક આજે કલકત્તાના સ્પિનરો સામે રમી શકશે કે કેમ? એમની પાસે સારો બોલિંગ એટેક છે અને હું માનું છું કે આ બોલિંગ એટેક થી કલકત્તા જીતી શકે એમ છે. પણ કલકત્તા જો પહેલા બેટિંગ કરતી હશે તો એને મોટો સ્કોર મૂકવો જરૂરી પડશે, કારણ કે સામેની ટીમમાં બેટ્સમેનો વધારે જબરા છે. ખૂબ ખૂબ આભાર અશોકભાઈ જોડાવા બદલ અને અમારી સાથે વાતચીત કરવા બદલ. ફરી એક વખત થેન્ક યુ સો મચ. તો દર્શક મિત્રો, આજના ખાસ કાર્યક્રમમાં માત્ર આટલું જ. ફરી મળીશ. હાલ મને આપશો રજા. નમસ્કાર.